હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં આપ તમામ વહાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં ભારતના બંધારણ સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો 100 પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, ભારતના બંધારણની સિરીઝના ભાગ 1માં તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે કેન્દ્ર તેમજ રાજ્ય લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી એવા 100 પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે. મિત્રો, તમામ પ્રશ્નો વન લાઇનર સ્વરૂપે કવર કરવામાં આવ્યા છે. તો જોઈએ મિત્રો ભારતના બંધારણ સંબંધી 6 મહત્વપૂર્ણ વન લાઇનર પ્રશ્નો. પ્રશ્ન પહેલો, લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, લોકસભાના સભ્ય બનવા માટે વ્યક્તિની સભ્ય તરીકે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? જવાબ થશે મિત્રો, ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોવી જોઈએ લોકસભાના સભ્ય બનવા માટે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, લોકસભામાં અસ્થાયી અધ્યક્ષની નિયુક્તિ કોણ કરે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. જવાબ થશે મિત્રો, રાષ્ટ્રપતિ દ્વારા લોકસભામાં અસ્થાયી અધ્યક્ષની નિયુક્તિ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ભારતના બંધારણના આર્ટિકલ 80 ક અનુસાર રાજ્યસભામાં રાજ્યોના પ્રતિનિધિઓની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. અનુચ્છેદ 80 ક અનુસાર રાજ્યસભામાં રાજ્યોના પ્રતિનિધિઓની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોય છે? જવાબ થશે મિત્રો, મહત્તમ સભ્ય સંખ્યા 238 હોય છે રાજ્યસભામાં રાજ્યોના પ્રતિનિધિઓની મહત્તમ સંખ્યા. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, બંધારણના કયા આર્ટિકલ અનુસાર લોકસભાની રચના કરવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ લોકસભાની રચના કરવામાં આવે છે? તો જવાબ થશે મિત્રો, અનુચ્છેદ 81 અનુસાર લોકસભાની રચના કરવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ આગળનો પ્રશ્ન, રાજ્યના રાજ્યપાલને વેતન ભત્તા શેમાંથી આપવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો મિત્રો, રાજ્યની સંચિત નિધિમાંથી રાજ્યના રાજ્યપાલને વેતન ભત્તા આપવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં નાગરિકતા સંબંધી અધિકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, નાગરિકતા સંબંધી અધિકારોનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? તો મિત્રો, જવાબ થશે અનુચ્છેદ 5 થી 11 માં નાગરિકતા સંબંધી અધિકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, બંધારણ સભાની રચનાનો વિચાર સૌપ્રથમ કોણે અને ક્યારે આપ્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બંધારણ સભાની રચનાનો વિચાર સૌપ્રથમ કોણે અને ક્યારે આપ્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો, એમ.એન. રોય દ્વારા 1934 માં બંધારણ સભાની રચના માટેનો સૌપ્રથમ વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, ભારતની બંધારણ સભાએ બંધારણનું પ્રથમ વાંચન ક્યારે કર્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ભારતની બંધારણ સભાએ બંધારણનું પ્રથમ વાંચન ક્યારે કર્યું હતું? મિત્રો, જવાબ થશે 4 થી 9 નવેમ્બર 1948 ના રોજ બંધારણ સભાએ બંધારણનું પ્રથમ વાંચન કર્યું હતું. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પ્રશ્નને સ્ટાર મારજો. પ્રથમ વાંચન 4 થી 9 નવેમ્બર 1948 દરમિયાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, ભારત સરકારે મુંબઈ અને વિદર્ભ રાજ્યોને સંયુક્ત રીતે સ્ટેટ ઓફ બોમ્બે તરીકે ક્યારે સ્થાપના કરી હતી? આ પ્રશ્ન પણ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, આને પણ સ્ટાર મારજો. ભારત સરકારે મુંબઈ અને વિદર્ભના રાજ્યોને સંયુક્ત રીતે સ્ટેટ ઓફ બોમ્બે તરીકે ક્યારે સ્થાપના કરી હતી? તો જવાબ થશે મિત્રો, વર્ષ 1950 માં સ્ટેટ ઓફ બોમ્બેની સ્થાપના કરવામાં આવી હતી, મુંબઈ અને વિદર્ભના રાજ્યોનો સમાવેશ કરીને. પ્રશ્ન નંબર 10,
ભારતના બંધારણમાં સ્વીકૃત રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જવાબ થશે મિત્રો મુંડકોપનિષદ નામના ગ્રંથમાંથી સત્યમેવ જયતે સૂત્ર લેવામાં આવ્યું છે, જે રાષ્ટ્રીય સૂત્ર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. ભારતની બંધારણ સભાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. આ પ્રશ્ન પણ મિત્રો ઇમ્પોર્ટન્ટ, આ પ્રશ્નને પણ સ્ટાર મારજો. ભારતની બંધારણ સભાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો 6 ડિસેમ્બર 1946 ના રોજ ભારતની બંધારણ સભાની સ્થાપના કરવામાં આવી હતી. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન. ભારતના બંધારણમાં ભારતીય લોકતંત્રના આદર્શો કયા જોવા મળે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. બંધારણમાં ભારતીય લોકતંત્રના આદર્શો કયા જોવા મળે છે? તો જવાબ થશે મિત્રો પ્રસ્તાવનામાં લોકતંત્રના આદર્શો જોવા મળે છે આપણા બંધારણમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 13. પંચાયતી રાજ સંસ્થાઓનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો મિત્રો પંચાયતી રાજ સંસ્થાઓનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14. ભારતે કયા પ્રકારની શાસન વ્યવસ્થા સ્વીકારી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ભારતે કયા પ્રકારની શાસન વ્યવસ્થા સ્વીકારી છે? વેરી મોસ્ટ ક્વેશ્ચન. તો જવાબ થશે મિત્રો ભારતે સંસદીય પ્રકારની લોકશાહીનો સ્વીકાર કરેલો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15. ભારતમાં સૌપ્રથમ વખત મહાનગરપાલિકાની સ્થાપના કયા અને ક્યારે કરવામાં આવી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ભારતમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની સ્થાપના કયા અને ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ થશે મિત્રો મદ્રાસમાં 1687માં સૌપ્રથમ વખત મહાનગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી. પ્રશ્ન મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, સ્ટાર મારજો. ત્યારબાદ આગળનો પ્રશ્ન. બંધારણમાં દર્શાવેલા મૂળભૂત અધિકારો સંબંધે આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કારી દુનિયા સાથેનો કરાર, આ વિધાન કોણે કહ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, મસ્ત ક્વેશ્ચન. આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કારી દુનિયા સાથેનો કરાર, આ વિધાન કોણે કહ્યું હતું? મૂળભૂત અધિકારોના સંબંધમાં આ વિધાન કહેવામાં આવ્યું છે. કોના દ્વારા કહેવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો ડોક્ટર રાધાકૃષ્ણન દ્વારા આ વિધાન ઉચ્ચારવામાં આવ્યું હતું મૂળભૂત અધિકારો સંબંધે. ત્યારબાદ પ્રશ્ન નંબર 17. ભારતીય બંધારણમાં સંશોધન પ્રક્રિયાનો ઉલ્લેખ કયા ભાગમાં કરવામાં આવેલ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. બંધારણમાં સંશોધન પ્રક્રિયાનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં કરવામાં આવેલ છે? તો જવાબ થશે મિત્રો ભાગ 20માં સંશોધન પ્રક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. લોકસભાના મુખ્ય નેતા કોણ હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો વડાપ્રધાન લોકસભાના મુખ્ય નેતા હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ કોણ હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતની બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 20. ભારતનું મૂળ બંધારણ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પ્રશ્નનો સ્ટાર મારજો. ભારતનું મૂળ બંધારણ કેટલા ભાગમાં વહેંચાયેલું હતું? તો જવાબ થશે 22 ભાગમાં વહેંચાયેલું હતું ભારતનું મૂળ બંધારણ. ત્યારબાદ પ્રશ્ન નંબર 21. ભારતના બંધારણની કઈ કલમ દ્વારા તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર પ્રાપ્ત થયો છે? તો જવાબ થશે મિત્રો કલમ નંબર 15 મુજબ તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર પ્રાપ્ત થયેલો છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 22. ભારતના બંધારણની કઈ કલમ દ્વારા હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા તરીકેનો દરજ્જો આપ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. પ્રશ્નનો સ્ટાર મારજો. બંધારણની કઈ કલમ દ્વારા હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા તરીકેનો દરજ્જો આપ્યો છે? તો જવાબ થશે મિત્રો કલમ નંબર 353 મુજબ. ત્યારબાદ પ્રશ્ન નંબર 23.
ચૂંટણી પંચની નિમણૂક કેટલા વર્ષ માટે થાય છે? તો જવાબ થશે મિત્રો 5 વર્ષ માટે ચૂંટણી પંચની નિમણૂક કરવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, નાગરિકોના મૂળભૂત અધિકારો પર પ્રતિબંધ કોણ લાદી શકે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે મિત્રો સંસદ નાગરિકોના મૂળભૂત અધિકારો પર પ્રતિબંધ લાદી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 25, ભારતનું બંધારણ કેટલા લોકોએ સાથે મળીને બનાવ્યું હતું? આ પ્રશ્ન મિત્ર ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રશ્નને સ્ટાર મારજો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ભારતનું બંધારણ કેટલા લોકોએ સાથે મળીને બનાવ્યું હતું? તો જવાબ થશે મિત્રો 299 લોકોએ સાથે મળીને ભારતનું બંધારણ તૈયાર કર્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 24, બંધારણ સભાની રચનાની માંગ સૌપ્રથમ કોણે અને ક્યારે કરી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. બંધારણ સભાની રચનાની માંગ સૌપ્રથમ કોણે અને ક્યારે કરી હતી? તો જવાબ થશે બાલ ગંગાધર તિલકે 1895 સૌપ્રથમ વખત બંધારણ સભાની રચનાની માંગ કરી હતી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બાલ ગંગાધર તિલકે કરી હતી 1895. ત્યારબાદ આગળનો પ્રશ્ન, બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા ભારતના રાષ્ટ્રીય ધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો? તો મિત્રો 22 જુલાઈ 1947 ના રોજ બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા ભારતના રાષ્ટ્રીય ધ્વજની પસંદગી અંગેનો ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, લોકસભામાં સૌથી વધુ પ્રતિનિધિત્વ કયા રાજ્યમાંથી મોકલવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, લોકસભામાં સૌથી વધુ પ્રતિનિધિઓ કયા રાજ્યમાંથી મોકલવામાં આવે છે? તો જવાબ થશે મિત્રો ઉત્તર પ્રદેશમાંથી લોકસભામાં સૌથી વધુ પ્રતિનિધિઓ મોકલવામાં આવે છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 29, ભારતીય બંધારણમાં સંસદીય શાસન પ્રણાલી કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સંસદીય શાસન પ્રણાલી કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો જવાબ થશે મિત્રો બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવેલ છે સંસદીય પ્રણાલી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતમાં સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો મિત્રો 15મી ઓગસ્ટના રોજ ભારતમાં પ્રતિવર્ષ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 31, ભારતીય બંધારણમાં સમાવિષ્ટ નીતિ નિર્દેશક સિદ્ધાંતો કઈ વ્યવસ્થાના પ્રેરણા સ્ત્રોત છે? મિત્રો નીતિ નિર્દેશક સિદ્ધાંતો કયા વ્યવસ્થાના પ્રેરણા સ્ત્રોત છે? તો જવાબ થશે મિત્રો સમાજવાદી વ્યવસ્થાના પ્રેરણા સ્ત્રોત છે નીતિ નિર્દેશક સિદ્ધાંતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 32, લોકસભાના સભ્યો પોતાનું રાજીનામું કોને ઉદ્દેશીને આપે છે? તો જવાબ થશે મિત્રો લોકસભાના અધ્યક્ષને ઉદ્દેશીને લોકસભાના સભ્યો પોતાનું રાજીનામું આપી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 33, ભારતના બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સ્વીકાર કયા દેશના બંધારણમાંથી કરવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સ્વીકાર કયા દેશના બંધારણમાંથી કરવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો આયર્લેન્ડના બંધારણમાંથી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રસ્તાવના ભારતીય બંધારણનો પરિચય પત્ર છે તેવું કોણે કહ્યું હતું? મિત્રો પ્રશ્નને સ્ટાર મારજો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, પ્રસ્તાવના ભારતીય બંધારણનો પરિચય પત્ર છે તેવું કોણે કહ્યું હતું? તો જવાબ થશે મિત્રો N.A. પાલખીવાલાએ કહ્યું હતું પ્રસ્તાવના ભારતીય બંધારણનો પરિચય પત્ર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, લોકસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને આપે છે? તો જવાબ થશે મિત્રો લોકસભાના ઉપાધ્યક્ષને લોકસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું આપે છે.
ત્યારબાદ પ્રશ્ન નંબર 36, ભારતના બંધારણમાં નીતિ નિર્દેશક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? તો મિત્રો આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવ્યા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 37, ભારતમાં ભાષા આધારિત સૌપ્રથમ કયા રાજ્યની રચના કરવામાં આવી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, પ્રશ્નને સ્ટાર મારજો. ભાષા આધારિત સૌપ્રથમ કયા રાજ્યની રચના કરવામાં આવી હતી? તો જવાબ થશે મિત્રો આંધ્રપ્રદેશ રાજ્યની ભાષાના આધારે સૌપ્રથમ વખત રચના કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 38, પરમાદેશનો શાબ્દિક અર્થ શું થાય છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. પરમાદેશનો શાબ્દિક અર્થ શું થાય છે? તો જવાબ થશે મિત્રો અમે આદેશ કરીએ છીએ, એ પરમાદેશનો શાબ્દિક અર્થ થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 39, પંડિત જવાહરલાલ નહેરુએ ઉદ્દેશ્ય પ્રસ્તાવને બંધારણ સભા સમક્ષ ક્યારે રજૂ કર્યો હતો? તો 13 ડિસેમ્બર 1947 ના રોજ પંડિત જવાહરલાલ નહેરુએ ઉદ્દેશ્ય પ્રસ્તાવને બંધારણ સભા સમક્ષ રજૂ કર્યો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 40, બંધારણ નિર્માતા બંધારણ સભાએ પ્રસ્તાવના આમુખનો સ્વીકાર ક્યારે કર્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો 22 જાન્યુઆરી 1947 ના રોજ બંધારણ નિર્માતા બંધારણ સભાએ આમુખનો સ્વીકાર કર્યો હતો. ત્યારે 22 જાન્યુઆરી 1947 ના રોજ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 41, ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદમાં બંધારણમાં સુધારા કરવાની પ્રક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો જવાબ થશે મિત્રો અનુચ્છેદ 368 માં બંધારણમાં સુધારા કરવાની પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતીય બંધારણમાં લોકસભાના સભ્યોની મૂળ સંખ્યા કેટલી હતી? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. બંધારણમાં લોકસભાના સભ્યોની મૂળ સંખ્યા કેટલી હતી? તો મિત્રો 552 હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 43, ભારતની સૌપ્રથમ મહિલા રાજ્યપાલ કોણ બની છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ભારતની સૌપ્રથમ મહિલા રાજ્યપાલ કોણ બની છે? તો જવાબ થશે મિત્રો સરોજિની નાયડુ એ ભારતની સૌપ્રથમ મહિલા રાજ્યપાલ હતા. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, કોઈ પણ રાજ્યની કારોબારી સત્તા કોની પાસે હોય છે? તો મિત્રો રાજ્યપાલ પાસે હોય છે કોઈ પણ રાજ્યની કારોબારી સત્તા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ પ્રશ્ન નંબર 45, ભારતના રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યો? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યો હતો? તો જવાબ થશે 22 જુલાઈ 1947 ના રોજ સ્વીકારવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતના બંધારણ ઘડતરની બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? તો 9 ડિસેમ્બર 1947 ના રોજ બંધારણ ઘડતરની બંધારણ સભાની પ્રથમ બેઠક મળી હતી. ક્યારે? 9 ડિસેમ્બર 1947. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 47, રાજ્યસભાની 2 બેઠકો વચ્ચેનો સમયગાળો વધુમાં વધુ કેટલો હોવો જોઈએ? તો મિત્રો વધુમાં વધુ 6 મહિનાનો સમયગાળો હોવો જોઈએ રાજ્યસભાની 2 બેઠકો વચ્ચેનો સમયગાળો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 48, હાલમાં ભારતના બંધારણમાં કુલ કેટલી મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો જવાબ થશે મિત્રો ભારતના બંધારણમાં તાજેતરમાં કુલ મૂળભૂત ફરજો કેટલી છે? તો 11 ફરજોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતનું બંધારણ કયા અનુચ્છેદ અનુસાર રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. બંધારણના કયા અનુચ્છેદ અનુસાર રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે? તો જવાબ થશે મિત્રો અનુચ્છેદ 356 મુજબ રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ કોઈ પણ રાજ્યમાં વધુમાં વધુ કેટલા સમય સુધી રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે? તો જવાબ થશે 3 વર્ષ માટે રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે. વધુમાં વધુ 3 વર્ષ માટે કોઈ પણ રાજ્યમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, રાજ્યપાલની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે? તો મિત્રો રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્તિ કરવામાં આવે છે રાજ્યપાલોની. ત્યારબાદ
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણીય ઇલાજના અધિકારને કઈ સંજ્ઞા આપી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જવાબ થશે મિત્રો બંધારણનો હૃદય અને આત્મા એવી સંજ્ઞા આપી હતી. કોણે આપી હતી? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે. ત્યારબાદ પ્રશ્ન નંબર 53. ભારતના બંધારણના કયા ભાગને બંધારણના આત્માની સંજ્ઞા આપવામાં આવી છે? તો જવાબ થશે મિત્રો પ્રસ્તાવનાને બંધારણના આત્માની સંજ્ઞા આપવામાં આવી છે. ત્યારબાદ ભારતના મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદ અને અનુસૂચિનો સમાવેશ થયો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિનો મૂળ બંધારણમાં સમાવેશ થયેલો છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિ મૂળ બંધારણમાં છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો અને ન્યાયના સિદ્ધાંતોનો સ્વીકાર કયા દેશના બંધારણમાંથી કરવામાં આવ્યો છે? મૂળભૂત ફરજો અને ન્યાયના સિદ્ધાંતોનો સ્વીકાર કયા દેશના બંધારણમાંથી કરવામાં આવ્યો છે? તો જવાબ થશે રશિયાના બંધારણ, સોવિયત સંઘના બંધારણમાંથી સ્વીકાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બંધારણ સભા કોંગ્રેસ હતી અને કોંગ્રેસે ભારત હતું એવું કોણે કહ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બંધારણ સભા કોંગ્રેસ હતી અને કોંગ્રેસ એ ભારત હતું એવું કોણે કહ્યું હતું? તો જવાબ થશે મિત્રો ગ્રેનવેલ ઓસ્ટિને કહ્યું હતું કે બંધારણ સભા કોંગ્રેસ હતી અને કોંગ્રેસ એ જ ભારત હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન. બજેટ સૌપ્રથમ સંસદના કયા ગૃહમાં પસાર કરવામાં આવે છે? તો જવાબ થશે મિત્રો લોકસભામાં પસાર કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 58. કયો અધિનિયમ ભારતીય બંધારણનો નિર્માણનો સૌથી મોટો સ્ત્રોત છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, પ્રશ્નને સ્ટાર મારજો. કયો અધિનિયમ ભારતીય બંધારણના નિર્માણનો સૌથી મોટો સ્ત્રોત છે? તો જવાબ થશે મિત્રો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 ભારતીય બંધારણના નિર્માણનો સૌથી મોટો સ્ત્રોત છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. બંધારણની રચના માટેની સંઘીય સંવિધાન સમિતિ અને સંઘ શક્તિ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ થશે મિત્રો પંડિત જવાહરલાલ નહેરુ હતા સંઘીય સંવિધાન સમિતિ અને સંઘ શક્તિ સમિતિના અધ્યક્ષ. ત્યારબાદ પ્રશ્ન નંબર 60. ભારતના બંધારણને લાગુ કરવાનો નિર્ણય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનમાં કરવામાં આવ્યો હતો? તો મિત્રો કોંગ્રેસના લાહોર અધિવેશનમાં 1929માં ભારતના બંધારણને લાગુ કરવાનો નિર્ણય સૌપ્રથમ વખત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્વતંત્ર ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો જવાબ થશે મિત્રો ગણેશવી માવલંકર એ સ્વતંત્ર ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 62. ભારતના બંધારણના કયા સુધારાને મિની અથવા તો નાનું બંધારણ કહેવામાં આવે છે? પ્રશ્નને મિત્રો સ્ટાર મારજો. કયા સુધારાને મિની બંધારણ કહેવામાં આવે છે? તો જવાબ થશે મિત્રો 42મા બંધારણીય સુધારાને મિની બંધારણ અથવા તો નાનું બંધારણ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 63. ભારતના બંધારણમાં સૌપ્રથમ વખત કયા વર્ષે સંશોધન કરવામાં આવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બંધારણમાં સૌપ્રથમ વખત સંશોધન ક્યારે કરવામાં આવ્યું હતું? તો જવાબ થશે વર્ષ 1951માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 64. કઈ સમિતિની ભલામણ અનુસાર ભારતમાં પંચાયતી રાજની સ્થાપના કરવામાં આવી છે? તો મિત્રો જવાબ થશે બળવંતરાય મહેતા સમિતિની ભલામણથી ભારતમાં પંચાયતી રાજની સ્થાપના કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. ભારતીય બંધારણનો સૌથી મોટો સ્ત્રોત કયો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો જવાબ થશે મિત્રો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 ભારતીય બંધારણનો સૌથી મોટો સ્ત્રોત છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 66. ભારતના નવનિર્મિત બંધારણ પર કેટલા સભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, સ્ટાર મારજો મિત્રો.
નવનિર્મિત બંધારણ પર કેટલા સભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા? તો મિત્રો 284 સભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, વિધાનસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો જવાબ થશે મિત્રો ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોવી જોઈએ વિધાનસભાના સભ્ય બનવા માટે. ત્યારબાદ પ્રશ્ન નંબર 68, સંસદની બે બેઠકો વચ્ચેનો સમયગાળો કેટલા મહિનાનો હોય છે? તો મિત્રો બે બેઠક વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો 6 મહિનાનો હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 69, ભારતીય બંધારણની કલમ 370 કોના દ્વારા તૈયાર કરવામાં આવી છે? તો જવાબ થશે મિત્રો ગોપાલ સ્વામી આયંગર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બંધારણની કલમ 370 કોના દ્વારા તૈયાર કરવામાં આવી? ગોપાલ સ્વામી આયંગર દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, મૂળભૂત અધિકારોને મુલતવી રાખવાની સત્તા કોની પાસે હોય છે? તો જવાબ થશે મિત્રો રાષ્ટ્રપતિ પાસે હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 71, ભારતમાં ચૂંટણી પંચ સાથે સંબંધિત કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? તો જવાબ થશે મિત્રો ચૂંટણી પંચ સાથે સંબંધિત દિનેશ ગોસ્વામી સમિતિની રચના કરવામાં આવી હતી ચૂંટણી પંચ માટે. ત્યારબાદ પ્રશ્ન નંબર 72, મૂળભૂત અધિકારોમાં સંશોધનો કરવામાં અધિકાર કોને આપવામાં આવે છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. મૂળભૂત અધિકારોમાં સંશોધન કરવાનો અધિકાર કોની પાસે હોય છે? તો જવાબ થશે સંસદ પાસે હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, બંધારણની પ્રારૂપ સમિતિએ ભારતનું બંધારણ કઈ ભાષામાં લખ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે મિત્રો પ્રારૂપ સમિતિએ બંધારણ અંગ્રેજી ભાષામાં લખ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 74, ભારતમાં વચગાળાની સરકારમાં કેટલા સંસદ સભ્યો હતા? તો જવાબ થશે મિત્રો વચગાળાની સરકારમાં 296 સભ્યો હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, બંધારણના કયા અનુચ્છેદમાં કાયદાની નજરમાં સૌ સમાન છે તેવું દર્શાવવામાં આવ્યું છે? સ્ટાર મારજો મિત્રો, મહત્વપૂર્ણ પ્રશ્ન. કયા અનુચ્છેદમાં કાયદાની સમક્ષ સૌ સમાન છે તેવું દર્શાવવામાં આવ્યું છે? તો જવાબ થશે અનુચ્છેદ 14માં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, જ્યારે કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય ત્યારે રાજ્યનો કાર્યભાર કોણ ચલાવે છે? તો જવાબ થશે રાજ્યપાલ ચલાવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, લોકસભાના મહાસચિવની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે? તો મિત્રો લોકસભાના સ્પીકર દ્વારા લોકસભાના મહાસચિવની નિયુક્તિ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 78, ભારતના બંધારણમાં કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બંધારણમાં કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો ઇંગ્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવ્યો છે કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર. ત્યારબાદ પ્રશ્ન નંબર 79, ભારતમાં પ્રથમવાર બંધારણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો સ્ટાર મારજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સૌપ્રથમ વખત બંધારણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો જવાબ થશે વર્ષ 2015માં સૌપ્રથમ વખત બંધારણ દિવસ મનાવવામાં આવ્યો હતો ભારતમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતનો મૂળ બંધારણ કયા સંરક્ષિત રાખવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ભારતનું મૂળ બંધારણ કયા સંરક્ષિત રાખવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો સંસદ ભવનમાં સંરક્ષિત રાખવામાં આવ્યું છે ભારતનું મૂળ બંધારણ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, રાજ્યની વિધાનસભામાં નાણાકીય ખરડો પસાર કરવા માટે કોની મંજૂરી લેવી અનિવાર્ય છે? તો જવાબ થશે મિત્રો વિધાનસભામાં નાણાકીય ખરડો પસાર કરવા માટે રાજ્યપાલની મંજૂરી લેવી ફરજિયાત છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 82, કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભાનો કાર્યકાળ 6 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરવામાં આવ્યો હતો? તો જવાબ થશે મિત્રો
44માં બંધારણીય સુધારા દ્વારા લોકસભાનો કાર્યકાળ જે 6 વર્ષ કરવામાં આવ્યો હતો તે ઘટાડીને ફરી વખત 5 વર્ષ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 83, સ્વતંત્રતા પહેલા ભારતમાં કયા દિવસને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, સ્ટાર મારજો. સ્વતંત્રતા પહેલા ભારતમાં કયા દિવસને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો? તો જવાબ થશે મિત્રો 26 જાન્યુઆરી 1930 ના દિવસને પૂર્ણ સ્વરાજ દિવસ મનાવવામાં આવ્યો હતો આઝાદી પહેલા. ત્યારબાદ પ્રશ્ન નંબર 84, બંધારણ સભામાં બંધારણનું બીજું વાંચન ક્યારે કરવામાં આવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, સ્ટાર મારજો. તો જવાબ થશે મિત્રો 15 નવેમ્બર 1948 થી 17 ઓક્ટોબર 1949 દરમિયાન બંધારણ સભામાં બંધારણનું બીજું વાંચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, રાજ્યપાલ પોતાના રાજીનામા અંગેની ત્યાગપત્ર કોની સમક્ષ રજૂ કરે છે અને રાજીનામું આપે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાજ્યપાલ પોતાના રાજીનામા અંગેનું ત્યાગપત્ર કોને સમક્ષ રજૂ કરે છે અને પોતે રાજીનામું કોની સમક્ષ લે છે? તો જવાબ થશે મિત્રો રાષ્ટ્રપતિ સમક્ષ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, મૂળભૂત અધિકારો અંગે આખરી સુનાવણી કરવાનો અધિકાર કોની પાસે હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો સુપ્રીમ કોર્ટ પાસે મૂળભૂત અધિકારો અંગે આખરી સુનાવણી કરવાનો અધિકાર હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના વર્તમાન બંધારણમાં કુલ કેટલી અનુસૂચિનો સમાવેશ થાય છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, જવાબ થશે મિત્રો વર્તમાન બંધારણમાં 12 અનુસૂચિનો સમાવેશ થયો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 88, ભારતના બંધારણીય વડા કોણ ગણાય છે? તો રાષ્ટ્રપતિ એ ભારતના બંધારણીય વડા ગણાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 89, ભારતના બંધારણમાં સંશોધન પ્રક્રિયા સમાવેશ કયા દેશના બંધારણમાંથી કરવામાં આવ્યો છે? તો મિત્રો દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી બંધારણમાં સંશોધન એટલે કે બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, સ્ટાર મારજો. દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી સ્વીકારેલ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 90, સ્વતંત્ર ભારતના બંધારણ ઘડતરની પ્રક્રિયા કેટલા દિવસ ચાલી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, સ્ટાર મારજો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, ભારતના બંધારણ ઘડતરની પ્રક્રિયા કેટલા દિવસ ચાલી હતી? તો જવાબ થશે મિત્રો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી બંધારણ ઘડતરની પ્રક્રિયા ચાલી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતની લોકસભામાં પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બની હતી? તો મિત્રો મીરા કુમાર એ લોકસભાની પ્રથમ મહિલા અધ્યક્ષ બની હતી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ રાષ્ટ્રપતિને સત્તા પરથી કઈ રીતે હટાવી શકાય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. રાષ્ટ્રપતિને સત્તા પરથી કઈ રીતે હટાવી શકાય છે? તો મિત્રો સંસદ દ્વારા મહાભિયોગ પ્રક્રિયા વડે રાષ્ટ્રપતિને સત્તા પરથી દૂર કરી શકાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના મૂળ બંધારણમાં કેટલા મૂળભૂત અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો મિત્રો ભારતના મૂળ બંધારણમાં 7 મૂળભૂત અધિકારોનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતની બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા? તો મિત્રો સચ્ચિદાનંદ સિન્હાને ભારતની બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, બંધારણ ઘડતર સમયે બંધારણ સભાના મુખ્ય પ્રારૂપકાર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, મુખ્ય પ્રારૂપકાર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા? તો જવાબ થશે H.N. મુખર્જીને બંધારણ ઘડતર સમયે બંધારણ સભાના મુખ્ય પ્રારૂપકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 96, કયા બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા અને અખંડિતતા શબ્દો જોડવામાં આવ્યા? સ્ટાર મારજો મિત્રો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. કયા બંધારણીય સુધારા દ્વારા
સમાજવાદી, બિન સાંપ્રદાયિક અને અખંડિતતા શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે બંધારણમાં? તો જવાબ થશે મિત્રો 42માં બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા અને અખંડિતતા શબ્દનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, હાઈકોર્ટના ન્યાયાધીશોની નિયુક્તિ કોણ કરે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, હાઈકોર્ટના ન્યાયાધીશોની નિયુક્તિ કોણ કરે છે? તો જવાબ થશે મિત્રો રાષ્ટ્રપતિ દ્વારા હાઈકોર્ટના ન્યાયાધીશોની નિયુક્તિ કરવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતીય બંધારણના કયા ભાગમાં કેન્દ્રીય ન્યાયતંત્રનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. ભારતીય બંધારણના કયા ભાગમાં કેન્દ્રીય ન્યાયતંત્રનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો જવાબ થશે મિત્રો ભાગ નંબર 5માં કેન્દ્રીય ન્યાયતંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 99, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો અનુચ્છેદ 51 કમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન, ભારતનું બંધારણ સત્તાવાર રીતે ક્યારે લાગુ થયું? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, સ્ટાર મારજો. તો 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતનું બંધારણ લાગુ થયું હતું. તો આ હતા મિત્રો ભારતના બંધારણ સંબંધિત સિરીઝનો પ્રથમ ભાગના 100 વનલાઇનર પ્રશ્નો, જે આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત હેલ્પફુલ સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.